ભગવાન શ્રી કૃષ્ણે સૌ પ્રથમ કઈ રાક્ષસીનો વધ કર્યો અને કેટલા વર્ષની ઉંમરે? હેલો દોસ્તો, મારું નામ નેહા છે અને સ્પિરિચ્યુઅલિટી બાય નેહાની નવી વાતમાં તમારું સ્વાગત છે. ભગવાન શ્રી કૃષ્ણે ફક્ત 6 દિવસની એટલે જન્મના પહેલા અઠવાડિયે જ પૂતનાનો વધ કર્યો હતો. પૂતના એના સ્તન પર ઝેર લગાવીને આવી હતી. શ્રી કૃષ્ણ ભગવાને સ્તનપાન કરતાં જ પૂતનાને ખૂબ પીડા થવા લાગી અને તે આકાશ બાજુ ઉડી. પણ છતાં પણ જ્યાં સુધી બધું ઝેર ના નીકળ્યું ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાને એનું દૂધ પીવાનું બંધ ના કર્યું અને છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાને પૂતનાનો વધ કર્યો. પૂતના પાછળના જન્મમાં રાજા બલિના પુત્રી હતા, જે એક રાજકન્યા હતા. આગળના જન્મમાં પૂતનાનું નામ રત્નમાળા હતું. એકવાર રાજા બલિને ત્યાં એક વામન પધાર્યા. ભગવાન વામનનું સુંદર અને મનમોહન રૂપ જોઈને રત્નમાળાના મનમાં મમત્વ જાગી ગયું. ભગવાન વામનનું આ રૂપ જોઈ એને મનમાં વિચાર્યું કે મારો પણ આવો એક પુત્ર હોય અને જેને હું હૃદયથી લગાવીને દુગ્ધપાન કરાવીને ખૂબ લાડ પ્રેમ કરું. ત્યારે ભગવાને એમની મનની વાત સાંભળી અને તથાસ્તુ કહ્યું. એના પછી રાજા બલિનું અભિમાન ભંગ કરવા ભગવાન વામને એમના પાસે 3 પગમાં ભૂમિ માગી અને રાજા સમજી ગયા અને ભગવાન પાસે માફી માગી. પણ આ બધું દૂરથી રત્નમાળાએ જોયું અને એને એમ લાગ્યું કે મારા પિતાનું ઘોર અપમાન થઈ રહ્યું છે. ખૂબ જ ગુસ્સે થઈ ગઈ રત્નમાળા અને ભગવાનને ખરાબ બોલવાનું ચાલુ કરી દીધું. ભગવાનને મનમાં શ્રાપ દેવાનું ચાલુ કરી દીધું. જો મારો આવો પુત્ર હોય ને તો હું એને ઝેર દઈને મારી નાખું. ભગવાને આ ભાવને પણ તથાસ્તુ કહી દીધું અને એ પૂતનાના અવતારમાં શ્રી કૃષ્ણ ભગવાનને મારવાવાળા પહેલા રાક્ષસી બન્યા. એમની ઈચ્છા મુજબ જ ઝેર લઈને મારવાવાળા પહેલા રાક્ષસી એટલે કે પૂતના. આ માહિતી તમે સાંભળી હતી? જો સાંભળી હોય તો કમેન્ટમાં જરૂરથી કરજો. તમારી પાસે કોઈ નવી માહિતી હોય તો પણ કમેન્ટમાં જરૂરથી શેર કરજો. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા 5 મિત્રોને અને નાના બાળકોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી એ લોકોને પણ ભગવાન વિશે માહિતી જાણવાની મજા આવે. થેન્ક યુ. જય દ્વારકાધીશ. બાપા સીતારામ.